એક સમયે સ્વાઇન ફ્લૂમાં હાહાકાર મચી ગયો હતો. તે સ્વાઇન ફ્લૂ ફરીથી પાછો સુરત શહેરમાં દેખાઈ રહ્યો છે, જેમાં ડિંડોલીમાં રહેતી એક મહિલાને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ તો સ્વાઇન ફ્લૂ શિયાળામાં જલ્દી ફેલાય છે, પરંતુ આ વખતે ઉનાળામાં સ્વાઇન ફ્લૂનો કેસ આવતા આરોગ્ય તંત્રની ટીમ દોડતી થઈ હતી અને લોકોને તકેદારી રાખવા સૂચનાઓ પણ આપી હતી. સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો, તાવ આવવો, ખાંસી આવવી એ પ્રકારના લક્ષણો છે. અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર 80 યર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે. સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે, સારવાર છે, ટેમીફ્લુ નામની દવા છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે. એના ફેમિલી કોન્ટેક્ટ, એના સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનરી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ. તો સ્વાઇન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે. અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ, એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ.